તો રાજ્યમાં વધુ એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે। સુરતમાં કામરેજ પોલીસે ઝડપ્યો છે નકલી આઈપીએસ અધિકારી। આરોપીએ જમીનની ભાગીદારીના બહાને 23 લાખ રૂપિયા પડાવ્યા। 23 લાખમાંથી 11 લાખ પરત ન કરતા ફરિયાદીએ પોલીસને જાણ કરી। કામરેજ પોલીસે ફરિયાદના આધારે આરોપી પ્રદીપ પટેલને ઝડપ્યો છે। આરોપીએ આઈપીએસની ઓળખ આપીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા। અન્ય લોકો સાથે પણ નકલી આઈપીએસે ઠગાઈ કરી છે। समीर जमादारे आरोपी प्रदीप पटेल ने टुकड़े टुकड़े 23 लाख रुपया जेटली रकम आपेली हती। प्रदीप पटेल छे एमणे अमुक रकम पाछी आपेली अने जे समीर छे फरियादी एमने 11 लाख रुपया हजी सुधी पण आपतो न हतो अने गल्ला तल्ला करतो हतो। पोते पोलीस ऑफिसर होवानो रोफ बतावी अने डरावतो हतो, जेना कारणे आ जे समीर जमादार छे एमणे कामरेज पोलीस स्टेशनमां फरियाद आपेली। कामरेज पोलीस स्टेशनना પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડા અને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે।